એક મકાન અહીં હોળી ચકલા વિસ્તારમાં આવેલું છે। જો આ તમે મકાન જોઈ રહ્યા છો, આગળ 2 વર્ષ અગાઉ પણ આપણે સમાચાર પત્રમાં આ મકાન અંગેનો અહેવાલ પ્રસારિત કર્યો હતો, પરંતુ તંત્રને કોઈને જાનમાલની કંઈ જ પડી નથી। હોળી ચકલા આ વર્ષો જૂનું મકાન આગળ પણ એકવાર પડ્યું હતું। અહીંયા ત્યારે એમના માલિકને મેં ફોન કરીને જણાવ્યું હતું કે ભાઈ આ રીતની ઘટના બની છે। એ વખતે રાતના સમયે પડ્યું હતું, એટલે કોઈને જાનહાની નહીં થઈ, પણ એમને એવું કીધું હતું કે અમે ટૂંક જ સમયમાં મકાન ઉતારી નવું બનાવી લઈશું। અત્યારે હાલ બપોરના ટાઈમે જે અવર જવર તમે જોઈ રહ્યા છો વસ્તીની, એ ગલીમાંથી મોટી પાડી નીચે ધરાશય થઈ ગઈ। એનો એક અમારા અહીંયા રહેતો છોકરો અહીંયા વણી આના પગની અંદર આખો પથરાઈને પડ્યો, બરાબર બચી ગયો। આવા નાના નાના ફૂલકા પર ટ્યુશન જતા હોય છે અહીંયાથી અવર જવર। અત્યારે પણ ફોન કર્યો એમને કે ભાઈ આ મકાન તમે નીચે ઉતારી લો, તો જવાબ ઊંધો આપે છે કે તમારે સહાય કરી લો, મારી ઓળખાણ મોટી છે, સાચવીને ચાલો, બરાબર, મારું કોઈ બગાડ છે નહીં। નગરપાલિકામાં કોઈ અરજી આપી છે તમે? આગળ આપી હતી અરજી, બરાબર, પણ એમને એવું કીધું હતું કે હવે જાતે જ અમારા ખર્ચે મકાન ઉતારી અને નવું બનાવવાના છે। પછી એ વાત બંધ રહી। નગરપાલિકા આવીને ટીમ જોઈ ગઈ હતી, સર્વે કરી ગઈ હતી, નગરપાલિકા ઉતારવાની હતી, પણ એમના પેલા મકાન માલિક એવું કીધું કે અમે જાતે બનાવી દઈશું, બરાબર। એ વાતના હમણાં 6-12 મહિના થઈ ગયા। આજ બીજી વખત આ પડ્યું, અત્યારે પણ ફોન કર્યો, નગરપાલિકાની ટીમ આવે છે। કલોલમાં અનેક ભયજનક મકાનો આવેલા છે। તંત્રમાં અનેક વખત લોકોએ અરજી કરી હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા આ મકાનો ઉતારવામાં આવતા નથી। કલોલના સ્ટેશન રોડ બજાર વિસ્તારમાં પણ આ રીતના મકાનો છે। એક મકાન અહીં હોળી ચકલા વિસ્તારમાં આવેલું છે। જો આ તમે મકાન જોઈ રહ્યા છો, આગળ 2 વર્ષ અગાઉ પણ આપણે સમાચાર પત્રમાં આ મકાન અંગેનો અહેવાલ પ્રસારિત કર્યો હતો, પરંતુ તંત્રને કોઈને જાનમાલની કંઈ જ પડી નથી, અને તંત્રની આળસને કારણે જો કોઈ જાનહાનિ સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે, તે મોટો સવાલ ઊભો થયો છે।